નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક બહુ મહત્વના મુદ્દાને લઈને અને આજના એક મહત્વના દિવસને લઈને. આજે નેશનલ પ્રોડક્ટિવિટી ડે છે. નેશનલ પ્રોડક્ટિવિટી ડે ઉપર જ્યારે આપણે વાત કરતા હોઈએ અને તેમાં પણ અલગ અલગ બાબતો જોવા મળતી હોય છે કે ના પ્રોડક્ટિવિટી ઉપર અત્યારે હાલ કામ કેવી રીતે કરવું, તેમાં અત્યારે તો કયા મહત્ત્વના જે મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખવું તે પણ અત્યારે તો જોવા મળતું હોય છે. પ્લસ જ્યારે એનપીસી એટલે કે જ્યારે આપણે નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલની વાત કરતા હોઈએ તો 12 ફેબ્રુઆરી 1958માં જે એક શરૂઆત કરવામાં આવી, જેમાં વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય હેઠળ સ્થાપિત એક સ્વાયત્ત સંસ્થા જે અત્યારે તો જોવા મળી રહી છે, ક્યાંક તેની ઉપર જ અત્યારે તો જે બાબત જોવા મળી. 12મી ફેબ્રુઆરીએ જે નેશનલ પ્રોડક્ટિવિટી ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે તેની પાછળ પણ ઘણા બધા મુદ્દાઓ જોવા મળતા હોય છે. અલગ અલગ થીમ આધારિત અત્યારે તો પ્રોડક્ટિવિટી જે જોવા મળતી હોય છે અને તેમાં પણ અલગ અલગ મુદ્દાઓ પર જ્યારે ચર્ચાઓ જોવા મળતી હોય પરંતુ પ્રોડક્ટિવિટી જોવા ન મળતી હોય તો અત્યારે શું કરવાનું, પ્રોડક્ટિવિટી વધારવા માટે અત્યારે તો કેવી રીતના નિર્ણયો લેવા, તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવાની હોય છે. અને તેની સાથે જ આ મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ભાવેશભાઈ ઉપાધ્યાય કે જેઓ મેનેજમેન્ટ ગુરુ છે અને તેમની સાથે જ સૌથી પહેલાં તો આપણે ચર્ચા શરૂ કરીશું. ભાવેશભાઈ, આપ એક મેનેજમેન્ટ ગુરુ છો અને પ્રોડક્ટિવિટી ઉપર અત્યારે તો વાત કરવાની છે. પ્રોડક્ટિવિટીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે ના કેવી રીતની પ્રોડક્ટિવિટી લાવવી એ બહુ જરૂરી જોવા મળી રહી છે? તે આ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. કોઈ પણ સંસ્થા હોય કે સ્ટેટ હોય કે દેશ હોય, જ્યાર સુધી કલેક્ટિવ પ્રોડક્ટિવિટી ના નેજા હેઠળ કામ નહીં કરવા આવે તો કંપની હોય કે સંસ્થા હોય કે દેશ હોય કે સ્ટેટ હોય એનું પ્રગતિ ના થાય. ફોર એક્ઝામ્પલ, તમે ઘણા દેશોમાં જોશો તો ભારતના જે કર્મચારીઓ છે એ લોકો મલ્ટીટાસ્કિંગ કરી શકે છે સારી રીતે, એટલે એમની પ્રોડક્ટિવિટી ઘણી સારી છે. પરંતુ સાથે સાથે એવા કન્ટ્રીઝ બી છે, ફોર એક્ઝામ્પલ ચાઇના, જે લોકોની પ્રોડક્ટિવિટી ભારતીય કર્મચારીઓ કરતા 1.4 ટાઈમ્સ છે. હવે પ્રોડક્ટિવિટી કેમ વધારે છે? અને ઘણા વેસ્ટર્ન કન્ટ્રીઝના જે કર્મચારીઓ છે એ લોકોની પ્રોડક્ટિવિટી બહુ ઓછી હોય છે, કારણ કે એ લોકો એક જ કામ એક જ સમયે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, જ્યારે ભારતીયો એક સાથે 3-4 કામ કરી શકે છે. પરંતુ આપણો બેન્ચમાર્ક એવો હોવો જોઈએ કે આપણે જે સૌથી શ્રેષ્ઠ હોય એના જોડેથી શીખવું જોઈએ. હું તમને એક્ઝામ્પલ આપું કે ચાઇના, આપણે જ્યારે મોદી સાહેબની સરકાર છે અને બહુ સરસ કામ કરી રહી છે, પરંતુ જ્યારે ચાઇનાની વાત આવે ત્યારે ત્યાંના વ્યક્તિઓનું, કર્મચારીઓનું જે કમિટમેન્ટ છે કામ પ્રત્યે જે એમનો લગાવ છે, પ્લસ એ લોકોનું જે ડેડિકેશન, કમિટમેન્ટ અને લોંગ અવર્સ કામ કરવાની જે કેપેસિટી છે એ હજી ભારતીય, અને જે ટેકનોલોજી અને ઓટોમેશનનો ઉપયોગ કરીને હાઈએસ્ટ પ્રોડક્ટિવિટી એ લોકો લાવે છે, એ હજી આપણે ઘણું શીખવાનું બાકી છે. એટલે વ્યક્તિગત પ્રોડક્ટિવિટીની વાત કરીએ કે સ્ટેટની પ્રોડક્ટિવિટીની વાત કરીએ કે સંસ્થાની પ્રોડક્ટિવિટીની વાત કરીએ, જો તમે ઓટોમેશન સાથે કમિટમેન્ટ, ડેડિકેશન અને એક લગાવથી કામ કરશો તો જ પ્રોડક્ટિવિટી વધારે આવશે અને આપણો બી ગ્રોથ થશે અને દેશનો બી ગ્રોથ થશે. એની સાથે જ અમારા જીટીબીએલના HR डिपार्टमेंट एडमिन डिपार्टमेंट हेड अमित सिंह जी हमारे साथ जुड़ गया है. अमित जी, सबसे पहला तो आपका स्वागत है. थैंक यू जी अमित जी, जिस तरीके से अगर हम आज की बात करें तो आज नेशनल प्रोडक्टिविटी डे है और कोई भी कंपनी की बात करें तो प्रोडक्टिविटी इज़ द मोस्ट इम्पॉर्टेंट थिंग. और आज जो प्रोडक्टिविटी डे है, सबसे पहले आपकी प्रतिक्रिया उसके ऊपर. सर देखिए, भावेश जी ने बहुत ही राइटली कुछ पॉइंट्स को पिन पॉइंट किया ऑन प्रोडक्टिविटी. मेरे को जहां तक लगता है कि प्रोडक्टिविटी के लिए 3-4 बहुत ही इम्पोर्टेंट एस्पेक्ट्स हैं किसी भी इंडिविजुअल को प्रोडक्टिव होने के लिए उस इकोसिस्टम में. और इसके लिए सबसे पहला चीज है कि बेसिक इंफ्रा बहुत इम्पोर्टेंट है. चाहे वो एक, मैं बात करूंगा नीचे एक स्लाइसर या एक टूल को हैंडल करने वाला जो एक एम्प्लॉय है, वो से लेके ऊपर के स्ट्रैटेजिक डिसीजंस को लेने वाले, तो इंफ्रा के मीनिंग डेफिनेशंस चेंज होते रहते हैं. इंफ्रा जो एक नीचे ग्राउंड में काम करने वाला, उसका
उसका जो यूज कर रहा है वो मशीनरी, वो किस तरीके से है, उसकी क्या हालत है, किस तरीके की एफिशिएंसी है, उससे प्रोडक्टिविटी आती है। एंड उसी तरीके से इंफ्रा, इन टर्म्स ऑफ डेटा, इन टर्म्स ऑफ प्रोडक्ट, आपके जो स्ट्रेटेजिक टीम है उसको किस तरीके से, तो ये पहला एस्पेक्ट होता है व्हेन इट कम्स टू इंफ्रा। द सेकेंड पार्ट होता है कि जो प्रोडक्ट, जब एक जो वो सामर्थ्य है, समर्थ कैसे हो सकता है? समर्थ मीन्स तो वो स्किल सेट से, वो स्किल्स से पूरा भरपूर है कि नहीं, या जो उसको ड्यूटीज परफॉर्म करनी है, क्या उसमें वो कैपेबिलिटीज है या स्किल्स है, तो वो प्रोडक्टिविटी को वो दे सकता है। वो एक जो भी उसके टास्क है वो टाइमली कंप्लीट कर सकते हैं, एफिशिएंसी लेवल ऊपर हो सकता है। तीसरा सबसे इंपॉर्टेंट पार्ट, मैं ये बोलता हूँ कि इंफ्रा भी बहुत अच्छा है, स्किल्स भी है एम्प्लॉय के पास। हाउएवर, अगर वो एंगेज नहीं है, इफ ही इज नॉट एंगेज विद द ऑर्गेनाइजेशन, तो वहां पे भी ये एक प्रोडक्टिविटी कम हो सकती है, ऊपर नीचे हो सकती है। एंड द लास्ट एंड फोरमोस्ट बहुत ही इंपॉर्टेंट चीज होती है कि किसी भी ऑर्गेनाइजेशन को और किसी भी इंडिविजुअल को अगर आगे बढ़ना है और आगे चलना होता है, तो मोस्ट इंपॉर्टेंट रहता है कि जो कंपनी का या ऑर्गेनाइजेशन का गोल है वो अलाइंड है कि नहीं, साथ में आपके उस इंडिविजुअल से, कि वो क्या एक छोटा से छोटा स्टेप लेता है जिससे कहीं आगे जाके एक हमारा ऑर्गेनाइजेशन का जो गोल है वो अचीव कर पाते हैं कि नहीं होते हैं। तो यहाँ पे ये जो प्रोडक्टिविटी है इसके मल्टीपल एस्पेक्ट्स होते हैं, और सिर्फ एक एक एम्प्लॉय अगर अच्छे से स्किल सेट हो या अच्छा बेटर इक्विप्ड हो या वह हाईली एंगेज हो, उससे नहीं होता। ये सारे के कॉम्बिनेशन होते हैं प्रोडक्टिविटी के, विच एक्चुअली इम्पैक्ट्स द इंडिविजुअल्स परफॉर्मेंस ऑल्सो, एंगेजमेंट ऑल्सो, एंड एज वेल एज द ऑर्गेनाइजेशन। सो ये प्रोडक्टिविटी की अगर मैं बात करूं तो मुझे ये लगता है सर। અને તેની સાથે ભાવેશભાઈ એક બહુ મહત્વનો સવાલ એ પણ કે જ્યારે આપણે પ્રોડક્ટિવિટી ડેની વાત કરીએ છીએ ને, અને નેશનલ પ્રોડક્ટિવિટી જે જે ડે છે આજે ને જેનું ઇમ્પોર્ટન્સ સિગ્નિફિકન્સની વાત કરીએ, એક બહુ મહત્વનું જે પાસું છે કે જેને ડેવલપિંગ નેશન લાઈક ઇન્ડિયા વેર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ્સ આર ઓન ધ રાઇઝ, એટલે કે જ્યારે અત્યારની વાત કરીએ ને તો અત્યારે સ્ટાર્ટઅપ્સને આગળ વધારવાની બાબત હોય કે પછી એન્ટરપ્રિન્યોરશિપને આગળ લાવવાની જે બાબત હોય ને, તેમાં આ પ્રોડક્ટિવિટી એ ઘણું બધું કાર્ય કરતી હોય છે। અને જ્યારે આપણે ભારતની જ વાત કરીએ તો ભારતમાં અત્યારે તો એન્ટરપ્રિન્યોરશિપને આગળ લાવી છે અને સ્ટાર્ટઅપો અત્યારે સૌથી વધારે ફોકસ પણ કરવામાં આવી રહ્યું છે। તો શું લાગી રહ્યું છે આપને કે ના જે એક બહુ મહત્વનું જે પાસું જે કહેવાય એન્ટરપ્રિન્યોરશિપ માટે સ્ટાર્ટઅપ માટે, તેમાં પ્રોડક્ટિવિટી જો આવી જાય તો તેનાથી ઘણો બધો આગળ વિકાસ પણ થઈ શકતો હોય છે? ને ચોક્કસ ને મને અમિતજીએ જે એક વસ્તુની વાત કરીને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે માણસો એન્ગેજ નથી એટલે પ્રોડક્ટિવિટી ઓછી આવે છે। આપણે હું ચોક્કસ વાત કરું છું સ્ટાર્ટઅપની અને એન્ટરપ્રેન્યોર્સની। કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં એક સર્વે પ્રમાણે લોકો 3 કલાકથી વધારે કામ કરતા જ નથી। હવે જ્યારે આપણી જોડે 8.5 કલાકની કે 8 કલાકની જોબ છે, પરંતુ આપણું કન્ટ્રીબ્યુશન ખાલી 3 જ કલાક છે, તો બાકીના 5 અવર્સ માણસ ડિસએન્ગેજ રહે છે, માણસ રસથી કામ નથી કરતો। માણસ જો લગન, પેશન અને કમિટમેન્ટથી કામ કરે તો એટલીસ્ટ 3 કલાકના જો 4 કલાક થાય, 5 કલાક થાય, 6 કલાક થાય, તો ચોક્કસ ઇન્ડિવિજ્યુઅલ બી ગ્રોથ થશે અને કંપનીનો બી ગ્રોથ થશે, ડિપાર્ટમેન્ટનો બી ગ્રોથ થશે। હવે જ્યારે તમે સ્ટાર્ટઅપની વાત કરી અથવા તો એન્ટરપ્રેન્યોર્સની વાત કરી, તો સ્ટાર્ટઅપ તમે નોર્મલી કોઈ પણ તમારું ઓબ્ઝર્વેશન હશે તો સ્ટાર્ટઅપ એક અગ્રેસિવથી કામ કરે છે, કારણ કે એ લોકોને લિમિટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, લિમિટેડ રિસોર્સ હોય છે અને ટીમ સાઇઝ બહુ નાની હોય છે, એટલે એક જ માણસ 4-5 એક સાથે કામ કરે છે, લાંબા સમય સુધી કામ કરે છે અને એમને સ્ટાર્ટઅપને એક જનૂન છે કે મારે સક્સેસફુલ થવું છે। અત્યારે દર અઠવાડિયે એક સ્ટાર્ટઅપ જે બિલિયનર્સ તરીકે ભારતમાં પ્રસ્થાપિત થાય છે, એનું કારણ શું છે? એ લોકોને ખબર છે કે મારા માટે ઇન્ડિયા એક સારી ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે, સારું માર્કેટ છે, જો મારી જોડે સારી પ્રોડક્ટ હશે તો મને આગળ વધતા કોઈ નહીં રોકી શકે। મને જો કોઈ આગળ વધતા રોકી શકતું હોય તો મારી જાતે હું જ છું। એટલે જે વ્યક્તિઓ પોતાનું એક ઓર્ગેનાઇઝેશન ઊભું કરે છે, હું અત્યારે એન્ટરપ્રેન્યોર્સની વાત કરું છું કે સ્ટાર્ટઅપની વાત કરું છું, પોતાનું એક માળખું ઊભું કરે છે, સિસ્ટમ ઊભું કરે છે, એ લોકોને ખબર છે કે કેવી રીતે મારે કસ્ટમર્સ જોડે મારી પ્રોડક્ટને લઈ જવી છે, અને જો એમને યોગ્ય માર્ગદર્શન અને મેન્ટર મળે તો આ જેટલા બી સ્ટાર્ટઅપ છે અને જેટલા બી એસએમઈસ છે, એમએસએમઈસ બી છે, એ લોકો ચોક્કસ, તમે યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો ધેટ ભારતમાં ખાલી 8% લાર્જ કંપનીઓ છે અને જેમનું કન્ટ્રીબ્યુશન ભારતની જીડીપીમાં 8% છે। 92%
કન્ટ્રીબ્યુશન એસએમઈસ, એમએસએમઈસ અને સ્ટાર્ટઅપ જોડેથી આવે છે. હવે તમે ગવર્મેન્ટની કેટલી બધી સહાય છે, પરંતુ એ લોકોને ખબર નથી એમએસએમઈસને. હવે જ્યારે આપણે પ્રોડક્ટિવિટીની વાત કરીએ ત્યારે જો તમે એને બીજા દ્રષ્ટિકોણથી જુઓ કે એસએમઈસ અને એમએસએમઈસ ને પ્રોડક્ટિવિટી વધારે એ લોકો હાંસલ કરે એના માટે શું કરવું જોઈએ, તો એક જેટલા માણસો જે કામ કરતા હોય કંપનીમાં કે સંસ્થામાં એ લોકોને સારું એમની કોમ્પિટન્સી અને સ્કિલ અને નોલેજ એમના જે રોલ એ લોકો નિભાવી રહ્યા છે, એ પછી એચઆર મેનેજર હોય કે એકાઉન્ટ હોય કે એન્જિનિયરિંગ હોય કે ટેકનિકલ હોય, પરંતુ બેસ્ટ કોમ્પિટન્સી અને બેસ્ટ નોલેજથી જો એ કામ કરે તો ચોક્કસ એમનું આઉટપુટ 100%, 200%, 300% હોઈ શકે. એ રીતે ઓછા માણસો રાખીને પણ સૌથી શ્રેષ્ઠ પ્રોડક્ટિવિટી એસએમઈસ અને એમએસએમઈસ લાવી શકે છે. અને સ્ટાર્ટઅપ માટે ઇન્ડિયામાં સખત મોટું માર્કેટ છે, સારા પ્રોડક્ટ છે, લોકો સુધી પહોંચાડવાની જો તાકાત જો સ્ટાર્ટઅપને ખબર પડે કે મારી પ્રોડક્ટ હું છેલ્લા કસ્ટમર જોડે હું કેવી રીતે પહોંચાડી શકીશ, તો મને નથી લાગતું કે એક સમય એવો આવશે કે લાર્જ કોર્પોરેટની સામે સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈસ કંપનીઓ બી એક મોટો પડકાર થઈને ઉભો રહેશે. એટલે પ્રોડક્ટિવિટીમાં માણસોનું કન્ટ્રીબ્યુશન અને કેવું કન્ટ્રીબ્યુશન જે ગણી શકાય હોય એવું કન્ટ્રીબ્યુશન જ્યારે કર્મચારીઓ પોતાની સંસ્થાને આપવા માંડશે ત્યારે પ્રોડક્ટિવિટીને 4 ચાંદ लागी जैसे. अमित जी, अगर हम प्रोडक्टिविटी की बात करें तो इस साल की एक थीम भी उन लोगों ने रखी है, प्रोटेक्टिंग इंटेलेक्चुअल प्रॉपर्टी फॉर द कॉम्पिटिटिव स्टार्टअप. आप ये थीम के बारे में भी क्या कहोगे? See, basically, this theme is on, first of all, encouraging the startups. So, intelligence की बात की गई है इसमें, and with by multiple means they are touching base this intelligence. It is not just only the employees की इंटेलिजेंस की बात की जा रही है, प्रोसेस की इंटेलिजेंस की बात की जा रही है यहाँ पे. इसके अलावा जो आज की तारीख में आप लोग काफी सुन रहे होंगे, एआई जो हमारा आर्टिफिशियल इंटेलिजेंस है, कैसे हम अपनी एफिशिएंसी, सो यहाँ पे जो प्रोडक्टिविटी वो एफिशिएंसी उस प्रोसेस को लेके भी है कि शायद आपको एक ही बंदा मिलेगा आपको एक जगह पे, लेकिन वो शायद 8 लोगों का काम किया जा रहा है. किस तरीके से मैनुअल इंटरवेंशंस को कम किया जा रहा है जिससे कि आपके एक ऑटोमेटेड सिस्टम में एरर और एक परफेक्शन ज्यादा आए, इस चीज के ऊपर काम किया जा रहा है. और जहां पे आपके मैनुअल इंटरवेंशंस कम आते हैं, ऑटोमेशन ज्यादा आते हैं, एआई सिस्टम लगता है, आपके वहां पे कॉस्ट इफेक्टिवनेस ज्यादा रहता है. हाउएवर कैपेक्स रहता है एक बार जो आप सेटअप करते हैं, लेकिन उसके बाद जो आपके रिकरिंग कॉस्ट है वो कम हो जाते हैं. तो ये कहीं ना कहीं इस चीज के ऊपर बढ़ाया जा रहा है कि इट इज नॉट ओनली द इंटेलिजेंस इन टर्म्स ऑफ द रिसोर्सेज, इट इज ऑल्सो हाउ यू make your processes, your organization intelligent in terms of automations also. So ये ठीक इसकी बेसिस पे ही रखा गया है. એટલે અમિતજીએ જે કીધું છે એમાં ખાલી એક જ વસ્તુ એડ કરી કે આ બહુ સરસ ઇનિશિયેટિવ્સ છે, પરંતુ જ્યારે લોકોનું માઇન્ડસેટ ચેન્જ થશે ને ત્યારે ઇનિશિયેટિવ્સને સફળતા મળશે. હવે તમે જુઓ કે ભારતનો કર્મચારી સૌથી શ્રેષ્ઠ પ્રોડક્ટિવિટી કેમ નથી આપી શકતો, ગમે તેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. આઈ હેવ સીન ઘણી કંપનીઓમાં એક રિસોર્ટ જેવું કે એકદમ ફ્લેક્સિબલ વર્કિંગ આર્સ હોય છે અને સરસ એન્વાયરમેન્ટ હોય છે, પણ લોકો કામ નથી કરતા. એનું શું કારણ એ જ છે કે એમનું માઇન્ડસેટ. એટલે ગવર્મેન્ટની આ બહુ સરસ સ્કીમ છે. જો એને પોઝિટિવ માઇન્ડસેટ સાથે લોકો એક પ્રકારના હકારાત્મક વલણ સાથે જો એને એક્સેપ્ટ કરશે અને પેશન્સથી કામ કરશે, ખાલી હું તો આ ગવર્મેન્ટની સ્કીમ છે એ બરાબર છે અને વી શુડ એપ્રિશિએટ ઇટ, પરંતુ હું બે જ વસ્તુ કહીશ કે પોતાની લગન અને પેશન અને માણસ 100% એન્ગેજ થઈને કામ કરશે તો પ્રોડક્ટિવિટીમાં 100% સુધારો આવશે. અને નીચેથી ચાલુ કરવું જોઈએ. નોર્મલી કેવું હોય કે ઓર્ગેનાઇઝેશનમાં કે સંસ્થામાં ઉપરથી બધું નીચે જતું હોય છે, પણ જ્યારે પ્રોડક્ટિવિટીની વાત આવે છે ને, ફોર એક્ઝામ્પલ મશીન ઓપરેટર જે કામ કરતો હશે ને એનું જ આઉટપુટ એ કસ્ટમર સુધી પહોંચે છે. એટલે નોર્મલી ઓર્ગેનાઇઝેશનમાં પિરામિડ ઉપરથી નીચે હોય, પરંતુ જ્યારે પ્રોડક્ટિવિટીની વાત આવે ને ત્યારે ઉલટો પિરામિડ કસ્ટમર્સ જોડે પહેલો જાય છે. એટલે સંસ્થામાં સૌથી નીચેના લેવલે કામ કરતા માણસો છે ને એ
ઓર્ગેનાઇઝેશન માટે અત્યારે બહુ જ મહત્વના બન્યા છે. કારણ કે એ કેવી રીતે કામ કરે છે એનું સીધું આઉટપુટ કસ્ટમર્સ જોડે જાય છે. હવે ફાર્મા કંપનીમાં ફોર એક્ઝામ્પલ જ્યારે પેકિંગ ડિપાર્ટમેન્ટમાં નાનો કર્મચારી કે ઓપરેટર્સ કે વર્કર્સ કામ કરતો હશે, જો એ બરાબર પેકિંગ નહીં કરે તો કંઈ ને કંઈ વાડ આવી જશે કે બીજું કંઈક થશે. એટલે નાના જે બોટમ લેવલનું જે પિરામિડ છે અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. અને જે નીચેના લેવલનો જે કર્મચારી છે, જે કસ્ટમર જોડે ઇન્ટરેક્શન કરે છે, એ અત્યારે સંસ્થા માટે બહુ જ ઉપયોગી થઈ ગયો છે. એટલે જો એની ઉપર અલગ અલગ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવે, એ લોકોના માઇન્ડસેટ ચેન્જ કરવામાં આવે, એ લોકોને ઉત્સાહિત વાતાવરણમાં રાખવામાં આવે અને એમને ડેલી ડોઝ મોટિવેશનનું આપવામાં આવે તો મને ખ્યાલથી એક આખું એઝ ફાર એઝ પ્રોડક્ટિવિટી ઇઝ કન્સર્ન એક આખા દેશમાં ट्रांसफॉर्मेशन થઈ શકે એવું છે. अगर हम प्रोडक्टिविटी की बात करें तो कहीं पे कर्मचारियों को ऐसे भी लगता है कि नहीं, अब प्रोडक्टिविटी दे तो कितनी दे, अब कितना अब एंगेज हो, ऐसा भी कहीं पे वो लोग सोचते हैं. तो आप उसके बारे में भी क्या कहोगे? देखिए, एज ए ऑर्गेनाइजेशन देखा जाए, एज ए मैनेजमेंट पॉइंट ऑफ व्यू से देखा जाए, तो अगर मैं और ये आप भी, अगर मैं एक रोजाना जिंदगी में अगर हम देखें दिनचर्या में, तो जो आप मॉर्निंग वॉक पे आप जाते होंगे आप लोग, तो जैसे आप पहले दिन चल अपने वॉक करना स्टार्ट किया, तो शायद आप 1 घंटे में 2 किलोमीटर चलते होंगे. लेकिन अगर मैं वही अगर आपको बोलूँ कि क्या आप खुद सेटिस्फाई होंगे 3 महीने के बाद या 10 महीने के बाद 2 किलोमीटर चलना 1 घंटे में, तो वो नहीं करेंगे आप, क्योंकि क्या वो प्रोडक्टिविटी एनहांस होती रहती है. नाउ आज ये बात सबको मान लेनी चाहिए कि जैसे जैसे हम काम करते हैं एक जगह पे, बहुत ही सही बात बोली थी भावेश जी ने पहले, कि आज की तारीख में किसी भी ऑर्गेनाइजेशन में 8 घंटे का काम किसी के पास नहीं है. वो 8 घंटे का काम क्यों नहीं है? क्योंकि जो इंसान या जो व्यक्ति उसको काम को परफॉर्म कर रहे हैं, वो उस काम में इतने मास्टर हो चुके हैं कि अब वो जो काम का टाइम उनको 10 मिनट लगता है, शायद वो अब 2 मिनट में उस काम को कर ले रहे हैं, क्योंकि उनको मालूम है कि इसके लिए कैसे काम करना है. उनकी मसल मेमोरी आ चुकी है, साथ में हर एक चीज हो चुकी है कि आप वो कर सकते हैं. इसी तरीके से जो प्रोडक्टिविटी है, इसीलिए कि अगर कोई बार सेट कर ली जाए, हम सेल्स टीम में हम करते हैं आज की तारीख में, कि जब कोई नया बंदा हम ज्वाइन कराते हैं तो हम बोलते हैं कि भाई हमारा कुछ डायरेक्ट सेल्स का प्रोडक्ट भी है, तो हम बोलते हैं कि भाई आपको कम से कम 15 सेल तो महीने की करने हैं. पर क्या मैं 15 सेल, ये मैं एक एवरेज पर्सन के लिए बोल रहा हूँ, एक आदमी के लिए बोल रहा हूँ. लेकिन अगर एक कोई एम्प्लॉय हमारे साथ 3 साल जुड़ा हुआ है, तो मैं खुद चाहूंगा कि वो इंसेंटिव कमाए. 15 सेल तो रहेगा कि भाई ठीक है, वो दैट इज जस्टिफिकेशन ऑफ हिज सैलरी, बट जिस तरीके से सैलरी बढ़ती है उस तरीके से उसकी प्रोडक्टिविटी बढ़नी चाहिए. प्लस उनको इंसेंटिव अर्न करने के लिए, और जितना उनको प्रोडक्ट नॉलेज है, जो उन्होंने अपनी सेल्स की स्किल सेट्स बढ़ा ली है, हाउ टू सेल, तो वो प्रोडक्टिविटी एनहांस ही होती रहती है. तो ये डिसाइड करना कि हमारी एक प्रोडक्टिविटी इतनी होनी चाहिए, वो मशीनरी में होती है कि हाँ भाई ठीक है, मैन्युफैक्चरिंग में होती है कि भाई आप 1 घंटे में इतना आपको प्रोडक्टिविटी करना ही है. लेकिन जब कंपनी की बात आती है और जब हमें आगे बढ़ना है और आगे बढ़ते रहना ही है, तो यहाँ पे कोई एक बार नहीं आता है कि नहीं करना है. हाँ, लेकिन जो प्रोडक्टिविटी होती है वो डेफिनेटली मैप्ड होना चाहिए, अलाइंड होना चाहिए एक रियलिस्टिक टारगेट के तरीके से, एक वर्क लाइफ बैलेंस को देख के, ताकि वो जितना एम्प्लॉय हमारे साथ एंगेज है उतना ही वो घर पे भी रहे. ऐसा ना हो कि वो प्रेशर में हमेशा रहे. इस तरीके से अगर हम करेंगे तो दोनों चीज बहुत अच्छे से चल सकती है, और ऑर्गेनाइजेशन को भी बहुत फायदा होगा, और एक इंडिविजुअल का भी ग्रोथ पाथ बहुत अच्छा रहेगा. છે ભાવેશભાઈ, જે રીતે તમે પણ કહ્યું ને અમેજીએ પણ કહ્યું કે ક્યાંક માણસ જે તરલ કાર્ય કરતા હોય છે તેમને જે 8 કલાકમાંથી અમુક જ કલાકમાં રસ હોય છે ને પછી તે ક્યાંક શાંતિથી બેસીને કામ કરતા હોય છે તેવી પણ બાબત સામે. તો ઓર્ગેનાઇઝેશન અત્યારે તો અને તેની સાથે વ્યક્તિને કામમાં રસ પડે તે માટે અત્યારે કેવી રીતના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન રાખવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. કરેક્ટ. હવે હું તમને એક જ એક્ઝામ્પલ આપું કે સાઉથ કોરિયા અને જાપાનમાં કેવું છે કે જેટલો પગાર હોય તમારો એનાથી વધારે તમારો ઇન્સેન્ટિવ હોય. એટલે જે અમિતજીએ કીધું ને એને થોડું વધારે હું આગળ વધારું છું કે ઇન્ડિયામાં કેવું છે કે ઇન્સેન્ટિવ ખાલી અમુક જ લેવલે છે અને એ બી એની 2% વધારે કોઈને ઇન્સેન્ટિવ નથી મળતા ઓવરઓલ એવરેજ. જ્યારે આ દેશોમાં તમારા પગાર જેટલું જ અથવા તો એનાથી વધારે ઇન્સેન્ટિવ મળે છે. એટલે લોકોને જ્યારે ડેલી, વીકલી કે મંથલી જ્યારે એમને
એક પ્રકારના સેલેરીમાં જ્યારે ઇન્ક્રીઝ વધારો આવતો હોય ત્યારે ચોક્કસ આપોઆપ મોટિવેશન આવી જ જાય છે. આપણે ગમે એટલી ઇન્સ્પિરેશનની મોટિવેશનની બધી વાતો કરીએ પણ જુનિયર મિડલ લેવલના કર્મચારીઓ માટે સેલેરીમાં જ્યારે મંથલી ઇન્કમમાં કંઈક વધારો થાય સૌથી વધારે બેસ્ટ મોટિવેશન હોય છે. એટલે સારી ઇન્સેન્ટિવ સ્કીમ, સારા વિચારો અને પોઝિટિવ માઇન્ડસેટ જો એ તમે પ્રોવાઈડ કરી શકે તો કર્મચારી 100% એમનું બેસ્ટ આઉટપુટ આપશે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. अच्छी बात है। अमित जी, न्यू आइडियाज के ऊपर कैसे काम करना चाहिए? डेफिनेटली करना चाहिए और हमें तो हमेशा अपने आप को इम्प्रूवाइज करते रहना चाहिए, एक बिजनेस में रहना चाहिए, बिजनेस को डाइवर्सिफाई करना चाहिए। एंड ये मेरे बोल रहे हैं, ये तो आज अगर आप देखेंगे तो सब जगह चल रहा है। अगर कोई कंपनी ने डाइवर्सिफाइड नहीं किया है तो वो कंपनी हिस्ट्री बन जाती है। अगर जो कंपनी ने अपने प्रोडक्ट को डाइवर्सिफाइड किया, अपने बिजनेस को डाइवर्सिफाइड किया है, वो आगे बढ़ते जा रहे हैं। तो आप रिलायंस इंडस्ट्रीज की बात करेंगे तो कहाँ केमिकल इंडस्ट्री से चालू हुए थे और आज आप देखेंगे तो हॉटस्टार तक को उन्होंने लेके रखा हुआ है। तो ये बिजनेस को डाइवर्सिफाइड किया गया है। जिस तरीके से नोकिया ने अपने आप को डाइवर्सिफाइड नहीं किया, दे स्टिक टू देयर कोर बिजनेस ओनली। आई एम अफ्रेड अभी उनका मार्केट शेयर बहुत कम हो चुका है। तो कहीं ना कहीं ये चीज ना ओनली बिजनेस को डाइवर्सिफाइड करने की बात आती है, ये आती है बात मेरे, आपके और हम सब में, कि हम लोग भी कैसे अपने आप को और लर्नेड पीपल बन रहे हैं, अच्छी चीजें सीख रहे हैं, जिससे हम अपने स्किल्स को शार्पन कर रहे हैं और जो हमारे लिए काम आएगा, जो हमारे ऑर्गेनाइजेशन के लिए काम आएगा। आज मैं इसी तरीके से अपने सारे टीम मेंबर्स को बोलता हूँ कि आज आप अपने जो कोर्सेज कर रहे हैं, सिर्फ एमबीए एचआर करके मत बैठ जाइए कि मैंने एमबीए एचआर कर लिया है, मैंने एलएलबी कर लिया है तो मुझे और कुछ नहीं करना है। देयर आर लॉट ऑफ कोर्सेज अवेलेबल जो आपको और भी ज्यादा इक्विप करते हैं आगे बढ़ने के लिए। चाहे वो एक मास्टरिंग इन एक्सेल क्यों ना हो, पीपीटीज क्यों ना हो, प्रेजेंटेशन स्पीकिंग हो सकता है, लर्निंग ऑफ एन नंबर ऑफ टॉपिक्स होते हैं। तो कहीं ना कहीं मुझे ऐसा लगता है कि कहीं कोई स्टॉपेज नहीं होता है। इस चीज को जितना ज्यादा हो सके आप आगे बढ़िए और अपने आप को डाइवर्सिफाई करिए। ટ્રુ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે અમિતજીએ પણ કહ્યું ને ભાવેશજીએ પણ કહ્યું ને કે અત્યારે ન્યૂ આઈડિયાઝ ઉપર તમારે તમારી જાતે કામ કરવું પડશે, પ્રોડક્ટિવિટી લાવવી એ બહુ જરૂરી છે. એવું નહીં પછી તમે 8 કલાક અત્યારે આવતો જે કાર્ય કરવાના છે એમાં તમે માત્ર તમે 3 કલાક સારું એવું આપી દીધો, બસ મારું કામ પતી ગયું, એવું ના હોય. અલગ અલગ થીમ ઉપર તમારે પણ વિચારવું બહુ જરૂરી છે કે જો પ્રોડક્ટિવિટી લાવશો તો તમે અત્યારે કંઈક નવું કરવાનું, નવા આઈડિયાઝની સાથે તમે આગળ પણ વધી શકશો. તેની સાથે અમિતજી અને ભાવેશજી આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના 8 તો પોઈન્ટ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.